નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે લાસ્ટ ટાઈમ ગેલ્વેનિક સેલ વિશે જોયું હતું. ઓકે, સો આજે રિવર્સિબલ સેલ અને ઇરિવર્સિબલ સેલ એની ડેફિનેશન અને એનું થોડુંક એક્સપ્લેનેશન જોઈશું. ઓકે, સો ચાલો ફર્સ્ટ જે છે રિવર્સિબલ સેલ. ચાલો રિવર્સિબલ સેલ કેને કહેશું? ભાઈ ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં જ્યારે કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય ત્યારે જે તે સેલનો કંઈક પોટેન્શિયલ હશે. એક્ઝેક્ટ એટલા જ સેલનો પોટેન્શિયલ જો તમે બહારથી એક્સટર્નલ એપ્લાય કરશો તો કેમિકલ સેલ જે વર્ક કરવાનું બંધ થઈ જશે, અને એનાથી એક્સ્ટ્રા અમાઉન્ટમાં જો તમે એક્સટર્નલ EMF ફિલ્ડ એપ્લાય કરશો તો જે કેમિકલ પ્રોસેસ થતી આખી રિવર્સ થઈ જશે, અને રિવર્સિબલ સેલ કહેવાય. ઓકે, સો ચાલો સમજી પેલા આને એક્સપ્લેનેશન જોઈ લે. એ ફિગર ડ્રો કરીને મેં અહીંયા ચાલો રાખી છે. આ એક ઇલેક્ટ્રોકેમિકલ સેલ કે જે આપણે લાસ્ટ થિયરીમાં ભણ્યા હતા. ગેલ્વેનિક સેલ કયો, ડેનિયલ સેલ કયો, વોલ્ટેઇક સેલ કયો, બધું એકને એક વસ્તુ છે. ચાલો આમાં શું લીધું હતું? ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પ્લેટ ડૂબાડેલી હતી અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પ્લેટ આપણે ડીપ કરેલી હતી, અને આ બંનેને કોપર તાર વડે જોડી અને વચ્ચે એક ગેલ્વેનોમીટર પણ રાખ્યું હતું. અને આનું જે છે એ સેલ કેટલો જોવા મળ્યો હતો? 1.1 વોલ્ટ. રેડી? તો ચાલો હવે આ 1.1 વોલ્ટનો ઈ સેલ એનોડથી કેથોડ તરફ આ રીતે એનોડથી કેથોડ તરફ આ ડાયરેક્શનમાં પ્રોસીડ આગળ વધે છે. હવે શું એક્ઝેક્ટ એ જ માપનો એક્સટર્નલ EMF હું બહારથી એપ્લાય કરું, ઇટ મીન્સ ચાલો એક્સટર્નલ EMF હું બહારથી એપ્લાય કરું એક્ઝેક્ટ 1.1 વોલ્ટ, તો શું થશે જોવા લો અહીંયા. ચાલો બહારથી હું એક એક્સટર્નલ EMF એપ્લાય કરું છું કે જે 1.1 વોલ્ટ. તો ચાલો આની ડાયરેક્શન આ થશે, નેગેટિવ ટુ પોઝિટિવ. ઓકે, સો નેગેટિવથી પોઝિટિવ એની જે ડાયરેક્શન થશે, ચાલો આ ડાયરેક્શનમાં, તો એક આ ડાયરેક્શનમાં 1.1 વોલ્ટનો 1.1 વોલ્ટ જે છે એ ગેલ્વેનિક સેલ થ્રુ કેમિકલમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે આપણે એનો એક્ઝેક્ટ કોસ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. રેડી? બહારથી હું એક્સટર્નલ 1.1 એપ્લાય કરું, આ છે એ એક્સટર્નલ છે. કયું છે? એક્સટર્નલ. આના ગેલ્વેનિક સેલનો ઈ સેલ છે. તો એક્ઝેક્ટ 1.1 રાઇટ ટુ લેફ્ટ, ઇટ મીન્સ બંને બાજુ ઓવરઓલ શું થઈ જશે? 0 થઈ જાય. ઇટ મીન્સ બહાર એક્ઝેક્ટ 1.1 નો જો એક્સ્ટ્રા EMF પ્રોડ્યુસ કરાવીશ તો આ સેલ વર્ક કરવાનો બંધ થઈ જશે. ઇટ મીન્સ ના તો કોઈનું ઓક્સિડેશન થશે, ઇટ મીન્સ ના તો રિડક્શન. ઓકે, સો ચાલો ગેલ્વેનિક સેલનો જે એ સેલ પ્રોડ્યુસ થાય છે 1.1, એની એક્ઝેક્ટ એપ્લાય ઓપોઝિટ સાઈડમાં એક્સટર્નલ એના એ જ માપનો 1.1 વોલ્ટનો એક્સટર્નલ EMF એપ્લાય કરીશ તો આ સેલ જે છે એ વર્ક કરવાનું બંધ થઈ જશે. અને જો એક્સટર્નલ જે એપ્લાઇડ કરેલું છે, એક્સટર્નલ જે EMF મેં એપ્લાઇડ કરેલું છે એ 1.1 કરતાં જો વધારે હોય, 1.1 કરતાં વધારે હોય, ઇટ મીન્સ તો આ સેલ જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં કામ કરશે. આ સેલ છે એ રિવર્સ ડાયરેક્શનમાં કામ કરશે. એનો મતલબ જેનું ઓક્સિડેશન થતું હોય એનું રિડક્શન થશે, અને જેનું રિડક્શન થાય એનું ઓક્સિડેશન થશે. ઇટ મીન્સ જે એનોડ તરીકે વર્તતો હોય કેથોડ તરીકે વર્તશે, અને જે કેથોડ તરીકે હોય એનોડ તરીકે. ઓકે, સો આને કહેશું આપણે રિવર્સિબલ સેલ. રિવર્સિબલ સેલ ઇટ મીન્સ સેલનો જે તે EMF, ઇટ મીન્સ સેલ પોટેન્શિયલ પ્રોડ્યુસ થાય છે એનાથી જો વધારે અમાઉન્ટમાં હું બહારથી એક્સટર્નલ એપ્લાઇડ ફિલ્ડ એપ્લાઇડ કરું એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં, તો આ સેલમાં જે એનોડ હોય કેથોડ અને કેથોડ હોય એનોડ. રેડી? તો આને આપણે કહેશું રિવર્સિબલ સેલ. દાખલા તરીકે હજી એક વખત ચાલો ઈ સેલ આનો ગેલ્વેનિક સેલનો કેટલો હતો? 1.1 વોલ્ટ. એમ બહારથી હું એક્સટર્નલ EMF એપ્લાય કરું છું, એનો સેલ છે 1.5 વોલ્ટ. 1.5 વોલ્ટ આ ડાયરેક્શન અને 1.5 વોલ્ટ જે છે એ આ ડાયરેક્શન. ઇટ મીન્સ શું થશે આમાં? ઓવરઓલ સેલ જે છે 1.5 છે એ 1.1 કરતાં કેવું છે? વધારે. ઇટ મીન્સ ગેલ્વેનિક સેલના 1.1 વોલ્ટ કરતાં વધારે છે. ઇટ મીન્સ જે એનોડ તરીકે છે એ કેથોડ અને કેથોડ જે એનોડ તરીકે. રેડી? તો ચાલો એની ડેફિનેશન જોઈએ પહેલાં.
The reversible electrochemical cells are those cells whose cell reaction can be get reversed when an external EMF greater than its capacity is applied. It means ચાલો આપણે એમના જોયું હતું ભાઈ ડેનિયલ સેલ અથવા તો ગેલ્વેનિક સેલમાં ઓવરઓલ કોસ પોટેન્શિયલ 1.5 વોલ્ટનો આ ડાયરેક્શનમાં આપણે જોવા મળતું. ઇટ મીન્સ એનોડથી કેથોડ તરફ. હું જો બહારથી એક આ જ રિએક્શનમાં બહારથી એક્સટર્નલ EMF એપ્લાઇડ કરું કે જેની ડાયરેક્શન એના કરતાં રિવર્સ છે અને 1.5 કરતાં 1.1 કરતાં વધારે ઇટ મીન્સ 1.5 લઈ લઉં તો આમાં જો સ્ટાર્ટિંગમાં આ ગેલ્વેનિક સેલમાં ઝિંક હતું અને બીજું શું હતું કોપર. તો ઝિંકનું શું થતું ઓક્સિડેશન થતું અને કોપરનું શું થતું રિડક્શન થતું. હવે જો એક્સટર્નલ એપ્લાઇડ ફોર્સ જે છે એ કોષના ઈ સેલ કરતાં વધારે હોય તો જે ઝિંકનું ઓક્સિડેશન થતું એ જ ઝિંકનું અહીંયા રિડક્શન થશે અને કોપરનું રિડક્શન થતું એ જ કોપરનું એ ઓક્સિડેશન થશે. ઓકે, સો આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ જ છે એક ટાઈપની. આ શું છે બહારથી તમે એપ્લાઇડ EMF લગાવશો સેલના પોટેન્શિયલ કરતાં વધારે તો ઇટ મીન્સ એનોડ જઈ કેથોડ તરીકે ને કેથોડ જઈ એનોડ તરીકે. રેડી, તો આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ જ છે એક ટાઈપની અને જેમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ થતી હોય એ આપણે સેલને કહેશું આપણે રિવર્સિબલ સેલ. રેડી, તો ચાલો એની ડેફિનેશન ફર્સ્ટ. Reversible electrochemical cells are those cells whose cell reaction can be get reversed when an external EMF greater than its capacity is applied. Okay, so for Daniel cell ની એક્ઝામ્પલ આપેલું છે અહીં. For Daniel cell with cell capacity કેટલી છે એની 1.1 વોલ્ટની. When an external EMF of 1.1 applied it means 1.1 વોલ્ટ આ ડાયરેક્શનમાં એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં 1.1 વોલ્ટનું હું બહારથી EMF એપ્લાઇડ કરું તો રિએક્શન છે એ આગળ પ્રોસીડ થશે નહીં. ઓકે, સો 1.1 વોલ્ટ જે છે એ લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ ઇટ મીન્સ બંને જે કેન્સલ આઉટ થઈ જશે. એપ્લાઇડ બટ શું કહે છે એપ્લાઇડ ધ રિએક્શન સ્ટાર્ટ્સ. ઓકે, ચલો રિએક્શન શું થશે ઝિંકમાંથી ઝિંક +2 બનશે ઇટ મીન્સ ઝિંકનું છે ઓક્સિડેશન થશે અને કોપર +2 માંથી કોપર બનશે ઇટ મીન્સ કોપરનું રિડક્શન થશે. ઓકે, ચાલો હવે શું કહે છે બટ વેન ઇન્ક્રીઝ ઓફ અમાઉન્ટ ઓફ EMF ઇટ મીન્સ EMFનું જે એપ્લાઇડ આપણે બહારથી EMF એપ્લાઇડ કર્યું એની વેલ્યુ 1.1 કરતાં વધારે હોય ઇઝ ગ્રેટર દેન 1.1 વોલ્ટ ધેન ધ સેલ રિએક્શન ઇઝ ગેટ રિવર્સ્ડ. ઇટ મીન્સ અહીંયા જે ઝિંકનું ઓક્સિડેશન થતું એ જ ઝિંકનું શું થશે અહીંયા રિડક્શન ને કોપરનું રિડક્શન થતું એ કોપરનું અહીંયા શું થશે ઓક્સિડેશન. ઓકે, સો જે તે સેલનો સેલ પોટેન્શિયલ હશે એના કરતાં વધારે અને ઓપોઝિટ ડાયરેક્શનમાં જો તમે એપ્લાય કરશો ત્યારે સેલમાં જે એનોડ છે એ કેથોડ બની જશે ને કેથોડ છે એનોડ. ઇટ મીન્સ જેના ઉપર ઓક્સિડેશન થતું એના ઉપર રિડક્શન જોવા મળશે અને જેના ઉપર રિડક્શન થતું એના ઉપર ઓક્સિડેશન જોવા મળશે. તો આ રિવર્સ થઈ ગયું. તો આ ટાઈપના જે સેલ છે એને રિવર્સિબલ સેલ કહેવાય. ઓકે, સો અ સેલ ઓફ ધીસ ટાઈપ ઇઝ નોન એઝ રિવર્સિબલ સેલ. ઓકે, સો કોઈ પણ સેલ રિવર્સિબલ હોવા માટે બે કન્ડિશન છે. એમાં પહેલી કન્ડિશન શું છે The chemical reaction stops when an external EMF is exactly equal of EMF applied. It means ચલો ગેલ્વેનિક સેલમાં 1.1 વોલ્ટનું EMF આપણે જોવા મળતું લેફ્ટ ટુ રાઇટ ઇટ મીન્સ એનોડથી કેથોડ તરફ. હવે જો 1.1 વોલ્ટનું જ એપ્લાઇડ કરીશ EMF પણ ક્યાં રાઇટ ટુ લેફ્ટ ઇટ મીન્સ આ બંને ઓપોઝિટ ડાયરેક્શન છે પ્લસ EMF બંનેના સેમ જ છે તો 1.1 વોલ્ટનું પ્રોડ્યુસ થતું થ્રુ ગેલ્વેનિક સેલ અને બહારથી આપણે 1.1 વોલ્ટનું એપ્લાઇડ કર્યું તો આ બંનેની અસર એકબીજા નાબૂદ કરશે અને સેલ જે અહીંયા વર્ક કરવાનું બંધ કરશે. ઇટ મીન્સ EMF એપ્લાઇડ. ઓકે, સો ધ કેમિકલ સેલ રિએક્શન ઇઝ સ્ટોપ ક્યારે થશે જેટલું એક્ઝેક્ટલી પ્રોડ્યુસ થાય છે એના જેટલો જ અમાઉન્ટમાં બહારથી આપણે એપ્લાઇડ કરી ત્યારે. એ બીજું શું કહે છે જો બહારથી હું એક્સટર્નલ એપ્લાઇડ ફિલ્ડ જે છે એ 1.1 કરતાં વધારે લઈ લઉં ઇટ મીન્સ ચાલો અહીંયા એની વેલ્યુ લીધી મેં
1.6 વોલ્ટ લીધું તો 1.1 વોલ્ટનું આ ડાયરેક્શનમાં લેફ્ટ ટુ રાઇટ પ્રોડ્યુસ થાય છે, લેફ્ટ ટુ રાઇટ 1.1 વોલ્ટ અને 1.6 વોલ્ટ રાઇટ ટુ લેફ્ટ. ઓવરઓલ જે છે રાઇટ ટુ લેફ્ટ ઇટ મીન્સ 0.5 વોલ્ટ વધારે છે. એનો મતલબ થાય સેલ આગળ પ્રોસીડ થશે, ઇટ મીન્સ કેમિકલ રિએક્શન જોવા મળશે. અને ઓલવેઝ ક્યુ જોવા મળશે રાઇટ ટુ લેફ્ટ, ઇટ મીન્સ જે એનોડ હશે એ કેથોડ થઈ જશે અને કેથોડ હશે એ એનોડ. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રોસેસમાં આ જ વસ્તુ હોય. રેડી? ચાર્જિંગ કરી ત્યારે ઇલેક્ટ્રિકલનું કેમિકલમાં, ત્યાર પછી ડિસ્ચાર્જિંગની પ્રોસેસ જે છે એ કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરતું હોય. ઓકે, સો ચાલો આ મેઇન બે કન્ડિશન છે એની. પેલું શું છે કે જેટલો ઈએમએફ પ્રોડ્યુસ થાય એટલો જ આપણે બહારથી ઈએમએફ એપ્લાય કરી ત્યારે સેલ જે વર્ક કરવાનું બંધ કરશે. ને જો એના કરતાં જેટલો ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એના કરતાં વધારે અમાઉન્ટમાં જો આપણે ઈએમએફ બહારથી એપ્લાય કરશું તો આ સેલની જે પ્રોસેસ છે એ રિવર્સ થઈ જશે. ઇટ મીન્સ ઓક્સિડેશન થતું અહીંયા રિડક્શન અને રિડક્શન થતું અહીંયા ઓક્સિડેશન. રેડી? ચાલો ત્યાર પછી ઇરિવર્સિબલ સેલ. ભાઈ ઇરિવર્સિબલ સેલ કેને કહેશું? ભાઈ જેમાં સેલ રિએક્શન જે છે એ રિવર્સ ના થાય અને આપણે સિમ્પલી શું કહીએ? ઇરિવર્સિબલ સેલ. ઓકે, સો ચાલો એની પેલી ડેફિનેશન જોઈ લઈએ. Irreversible electrochemical cells are those cells whose cell reaction cannot be reversed. Cannot be reversed. It means આમાં કોઈ પણ પ્રકારની સેલ રિએક્શન રિવર્સ નહીં થાય. તમે જેટલું ઈએમએફ પ્રોડ્યુસ થતું હોય એના કરતાં વધારે બહારથી તમે એપ્લાઇડ ઈએમએફ ફોર્સ લગાવશો તો પણ આમાં ચેન્જ નહીં થાય. ઓકે, સો when external EMF is greater than its capacity is applied, it means બહારથી તમે જેટલું કોઈ બી અમાઉન્ટમાં તમે શું EMF એપ્લાઇડ કરશો પણ આ સેલ રિએક્શન રિવર્સ નહીં થાય. ચાલો એક્ઝામ્પલ તરીકે ઝિંક H2SO4 Hg. રેડી? સો આ એનું એક્ઝામ્પલ છે. અહીં ઝિંક જે છે એનોડ તરીકે છે. એનોડ ઇટ મીન્સ ઝિંકનું ઓક્સિડેશન થાય છે. તો આ જે રિએક્શન ડિનોટ કરેલી છે એ ઝિંકની છે, ઇટ મીન્સ ઝિંકનું ઓક્સિડેશન છે. અને આ છે કેથોડ ઉપર Ag, ઇટ મીન્સ સિલ્વરનું શું થશે? રિડક્શન થશે. ઓકે, સો લાસ્ટમાં કીધું છે when external EMF applied to this cell chemical reaction is not reversed. ભાઈ બહારથી તમે એક્સટર્નલ એપ્લાઇડ ગમે એટલું કરશો પણ આમાં એની જે એનોડ કેથોડની જે પ્રોસેસ હશે એ વન ડાયરેક્શનલ હશે, યુનિડાયરેક્શનલ હશે. ઇટ મીન્સ ઝિંકનું જ રિડક્શન થશે, સામે Agનું ઝિંકનું જ ઓક્સિડેશન થશે અને સામે Agનું રિડક્શન થશે. રેડી? સો ચાલો આને શું કહેશું આપણે? ઇરિવર્સિબલ સેલ. ભાઈ રિવર્સિબલ સેલ એમાં કે જેમાં આખી કેમિકલ પ્રોસેસ જે રિવર્સ થઈ જાય. ને ઇરિવર્સિબલમાં કોઈ પણ અમાઉન્ટમાં તમે બહારથી એપ્લાઇડ ફોર્સ અથવા તો એપ્લાઇડ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇટ મીન્સ EMF એપ્લાઇડ કરશો ત્યારે આની જે સેલ રિએક્શન છે એ રિવર્સ નહીં થાય. ઓકે, સો ચાલો આજે બે રિવર્સિબલ સેલ અને ઇરિવર્સિબલ સેલની વાત કરી. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નસ્ટ ઇક્વેશનને રિલેટેડ અમુક બેઝિક એક્ઝામ્પલ્સ જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.